જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. નમસ્કાર, હું સદરાજજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે 1 મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ? 1947ની અંદર જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારબાદ બૃહદ મુંબઈને દ્વિભાષી રાજ્ય તરીકે જાહેર કરવામાં આવે છે. મુંબઈની અંદર મધ્યપ્રદેશના પણ જે મરાઠી ભાષાનો વિસ્તાર હતો એ પણ લેવામાં આવે છે. હૈદરાબાદની અંદર જે મરાઠી વિસ્તાર હતો એ પણ એમાં લેવામાં આવે છે. આમ આખું એક બૃહદ મુંબઈ, એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને આપણું ઉત્તર ગુજરાત એ તમામ વસ્તુ આવી જાય છે. અને ત્યારબાદ 1956ની અંદર જે યાજ્ઞિક સાહેબ છે અને મોરારજી દેસાઈ છે, એ બંને ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી દેસાઈ આનો વિરોધ કરે છે અને એક ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માંગણી કરે છે અને મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય છે. મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય ત્યારબાદ મહાગુજરાત આંદોલનમાં ઘણા બધા લોકો જોડાય છે અને અલગ અલગ રીતે ભૂખ હડતાલ પર બેસીને આવી રીતે શેરીમાં દેખાડો કરીને અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવે છે અને આ વાત ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને ત્યારના પ્રધાનમંત્રી સુધી પહોંચે છે અને આના ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે છે. અને ત્યારબાદ 1 મે 1960ના રોજ ગુજરાતને એક પોતાનો અલગ સ્થાપના દિવસ એટલે ગુજરાતને એક અલગ રાજ્ય બનાવવામાં આવે છે. ત્યારથી જ ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ એ 1 મે ગણાય છે. ત્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ ગુજરાતની સ્થાપના થયા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા એ ગુજરાતની અલગ સરકાર બનાવી હતી અને પોતે પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આમ આજે 1 મે એટલે કે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે, જેને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારે તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.